ખેડા તાલુકાના રઢુ ગામમાં બુટલેગર અને પોલીસનું ગઠબંધન સામે આવ્યું છે। અત્યાર સુધી આપણે ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં 35 વર્ષથી જોયું, પણ આજે મારે તમને બતાવવું છે કે પોલીસ અને બુટલેગરનું ગઠબંધન કેવું હોય। આજે સૌપ્રથમ તો તમે એક વિડીયો જુઓ, વિડીયો જોયા બાદ આપણે એ મુદ્દે વાત કરીએ। ગાબાભાઈ, અમે તમારું નામ નહીં દીધું, સમજી લો, બરાબર? તમારું નામ કોઈ આજે છોકરાએ નહીં દીધું કે સંજયે નહીં દીધું, બરાબર? જો આ લાકડીઓ લઈને આવી ગયા છે, આમનું નામ કોઈનું દીધું નહીં, આપણે ખાલી આમ કીધું છે કે દારૂ વેચાય છે, અને આ લાકડીઓ લઈને જો આ માથા પાસે બુટલેગર, બરાબર? જો લાકડીઓ આજે ખેડા તાલુકાના રઢુ ગામમાં અરવિંદભાઈ સોલંકી નામના એક ભાઈ પોલીસ સ્ટેશનમાં અને મામલતદારમાં એવી જાણ કરે છે કે ગામમાં બસ સ્ટેન્ડની આજુબાજુમાં, સ્કૂલની આજુબાજુમાં અને ગામમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાય છે। આજે પોલીસના લોકો પણ આમાં મળેલા હોય અમને લાગે છે। પોલીસ કર્મચારીઓની પણ ખાતાકીય તપાસ કરવામાં આવે એવું આ માણસ આટલી હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં અને મામલતદાર કચેરીમાં જાણ કરે છે। ત્યારે જાણ કરીને જાય છે અને 2 દિવસની અંદર એને ફક્ત પોલીસ સ્ટેશનમાં અને મામલતદારમાં જાણ કરી છે, અન્ય કોઈને જાણ કરી નથી, પણ 2 દિવસની અંદર બુટલેગરોને ખબર પડી જાય છે અને આ જ બુટલેગરો એમના પર હુમલો કરવા માટે પહોંચી જાય છે। મતલબ તમે વિચારો કે ગામમાં જ્યાંથી શાળામાંથી જ્યાં બહેન દીકરીઓ જતી હોય, સામાન્ય જનતા જતી હોય, અને આવા ગામની વચ્ચે ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતો હોય, પોલીસવાળા કંઈક કાર્યવાહી ના કરતા હોય, સામાન્ય જનતા જઈને સામેથી એવું કે અહીંયા ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાય છે, કઈ ઘણી જગ્યાએ નકલી દારૂ પણ ગુજરાતમાં વેચાય છે, અને નકલી દારૂના ચક્કરમાં લઠ્ઠાકાંડના લીધે ઘણી જગ્યાએ બહેનો વિધવા પણ થઈ છે, પરંતુ ખુલ્લેઆમ આવું બધી જગ્યાએ દારૂ વેચાય છે, કોઈ જગ્યાએ કોઈ કાર્યવાહી થતી નથી। સામાન્ય જનતા જાય ફરિયાદ કરવા તો બુટલેગરો આ રીતે એમના ઉપર હુમલો કરે। મતલબ અગર જો આવા પોલીસ કર્મચારીઓની આની અંદર સંડોવણી હોય, પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરો ને એના પહેલા બુટલેગરોને પોલીસવાળા જો કહી દેતા હોય તો આવા પોલીસવાળાઓના પટ્ટા ઉતરવા જોઈએ કે નહીં? તમને શું લાગે છે? મને જણાવજો।